ખબર છે આપતી કે માથી નારાજ થઈશું તેવા વિચારો સાથે કામમાં રીંગણબેન ઉમાશંકરની સાહિત્ય કૃતિઓ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આવો મજા જિંદગી છે હસો ને હસાવો પ્રણય ગાનના સુર ઉઠ્યો વહી જાય તો કાળ પાછો ના આવે લઈ લો કોણ. હા કેતનભાઈ ઉમાશંકર જોશી એ આપણા ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ અને મૂર્ધન્ય લેખક તરીકે ઓળખાય છે. શૈલેષભાઈ ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો? કેતનભાઈ ઉમાશંકર જોશીનો જન્મ એ ઈડર પાસેના એવા નામ બામણા ગામમાં થયો હતો. કવિતાઓ સંપાદન, નવલિકા, એકાંકી, નવલકથાઓ તેમજ અનુવાદ અને સંપાદન ક્ષેત્રે તેમનું પ્રદાન. ઉમાશંકર જોશીને કરી કે જેમની આજે 114મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. મિત્રો, આપણું ગુજરાતી સાહિત્ય એ કેટલું સમૃદ્ધ છે કે આપણને આવા કવિઓ અને લેખકો પ્રાપ્ત થયા છે, આવા સર્જકો પ્રાપ્ત. દિવાળીગા હતા. અચાનક બધાને ચડી આવેલા જોઈને જરાકવાર મૂંઝવણમાં પડી ગયેલા, પણ આ ઉમાશંકરે બધું જ ઘડીકમાં સહજ બનાવી દીધું. એટલે હું તમને ઉમાશંકર જોશી વિશે કહેવા જઈ રહી છું. વર્ગ એ મારા માટે સ્વર્ગ છે. આ સૂત્ર સહજ સૂત્ર ન બની રહેતા ઉમાશંકર જોશી આ વર્ગમાં નહીં ગંગા નહીં યમુના ભારત સંસ્કૃતિ ભારત નહીં પણ નહીં ગિરિધર ભારત આત્મની આરત ભારતની શૈક્ષણિક સફર. ઉમાશંકર જોશી મેટ્રિકના ભણતર માટે અમદાવાદ આવે છે. તેઓ અમદાવાદની પ્રિપેરેટરી હાઈસ્કૂલમાં જોડાય છે, જે ગુજરાત વિદ્યાપીઠ જુલાઈ 21મી જુલાઈ અને સોમવાર. ઉમાશંકર જોશીના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવાલબાઈ હતું. આજે હું ઉમાશંકર જોશીના તમને 3 પ્રસંગો કહીશ. કેવો છો? બીડી પીવાનો શોખ. નાનપણમાં બીડી પીવાનો શોખ હતો. કાકાને અને અન્યને ધુમાડા કાઢતા જોઈ મને પણ ધુમાડા કાઢવાની ઈચ્છા થઈ. મને પણ કયા યુગના જે સાહિત્યકાર હતા, કોનો એમના ઉપર પ્રભાવ હતો, આવી અનેક વાતો તમારી સમક્ષ વારંવાર રજૂ થઈ. આજે મારે તમને ઉમાશંકર જોશી વિશે શા માટે ગાંધી યુગના સાહિત્યકાર છે, ગાંધીજીના સ્પર્શથી તેમના જીવનમાં કયું પરિવર્તન આવ્યું, એ પરિવર્તનથી એ ચળવળમાં ક્યાં સુધી